નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 19 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રણીકરણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 17 જૂનના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ. તો દર વર્ષે 17 જૂને ઉજવવામાં આવતો વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો આ એક દિવસ છે, જે સમય સૌથી મહત્વપૂર્ણ પર્યાવરણીય પડકાર એક જમીન ઔદ્યોગિક સામે લડવા માટે વૈશ્વિક આહ્વાન છે. અને 1994થી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા રસીકરણ અને લડવા માટેનું સંયુક્ત રાષ્ટ્ર સંમેલન ભરાયું હતું. ત્યાં દિવસની જાહેરાત કરી અને ત્યારથી જ દર વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. આની થીમની વાત કરીએ, જમીન અને પુનઃસ્થાપિત કરો અને તકો ખોલો. તો ખાસ કરીને આ થીમ સાથે યાદ રાખવો આ દિવસ. ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ અને વૈશ્વિક માતા પિતાનો દિવસ. 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 5 જૂન વૈશ્વિક પર્યાવરણીય દિવસ. 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ. 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ. 10 જૂન સંસ્કૃતિ અને સંવાદ વચ્ચેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ. 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ અને 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અને 15 જૂને વૈશ્વિક પવન ઉર્જા દિવસ પણ હોય છે. યાદ રાખવા આ જૂન મહિનાના ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? તો અમેરિકાથી શરૂ થઈ ગયો આ ક્લબ. તો ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 શનિવારથી યુનાઇટેડ સ્ટેટ્સમાં શરૂ થઈ રહ્યો છે, જેમાં 32 ટીમો નવા દેખાવવાળી વિસ્તૃત ઇકોનોમિકલ ક્લબ સ્પર્ધા ભાગ લઈ રહી છે. તો યાદ રાખવું આ 21મી આવૃત્તિ છે, જે 14 જૂનથી 13 જુલાઈ સુધી અમેરિકામાં યોજાશે. જ્યારે ફિફા ક્લબ વર્લ્ડ કપની વાત કરીએ, આ એક આંતરરાષ્ટ્રીય ક્લબ ફૂટબોલ ટુર્નામેન્ટ છે અને દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આયોજન ફિફા દ્વારા થાય છે અને પહેલી આવૃત્તિ 2000માં યોજાઈ હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લી આવૃત્તિ આપણે જોઈ લઈએ 2023 વાળી, સાઉદી અરેબિયા ખાતે યોજાઈ હતી. આમાં જીત્યું હતું માન્ચેસ્ટર સિટી, જે ઇંગ્લેન્ડનું છે. જ્યારે ફૂટબોલની ઘણી ટુર્નામેન્ટો યોજાવાની બાકી છે, એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો ફિફા મહિલા વર્લ્ડ કપ જે 10મી આવૃત્તિ 2027માં બ્રાઝિલમાં યોજાશે અને 11મી આવૃત્તિ 2031માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં યોજાશે. 12મી આવૃત્તિ 2035માં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, નોર્થ આયર્લેન્ડ અને વેલ્સ ખાતે યોજાશે. પુરુષની ટુર્નામેન્ટની વાત કરીએ, 23મી આવૃત્તિ 2024માં કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે. 24મી આવૃત્તિ 2030માં મોરેકો, પોર્ટુગલ અને સ્પેન ખાતે યોજાશે. 25મી આવૃત્તિ 2037માં સાઉદી અરેબિયા ખાતે યોજાશે. તો યાદ રાખવી આ ટુર્નામેન્ટો યોજાવાની છે તે. ત્યારબાદ મોદીસ ધ નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ ઓએસ્ટ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો અદિશ અગ્રવાલ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ ચીફ આદિશ સિંહ અગ્રવાલને હૃદયસ્પર્શ સંદેશ લખ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર જઈને પુસ્તક લખ્યું ને, કયું? તો આપણે જોઈએ મોદીસ ધ નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ ધ હિઝ ઓએસ્ટની પ્રશંસા કરી. તો ખાસ ચર્ચામાં રહેલું પુસ્તક છે, તો યાદ રાખવું. અને અગ્રવાલે લખ્યું આ પુસ્તકમાં ભારત જનકલ્યાણ, શાસન અને વૈશ્વિક પ્રતિષ્ઠા માટે પીએમ મોદીના જે વિઝન અને તેને અભ્યાસ કર્યો ને, એના વિશે આમાં માહિતી છે. તો યાદ રાખવું આ એક પુસ્તક. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા? તો આપણા પર્યાવરણ મંત્રી છે ને ભૂપેન્દ્ર યાદવ, એને ચૂંટવામાં આવ્યા છે આ માટે. તો કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સર્વાનુમત ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ભૂપેન્દ્ર યાદવ 16 જૂન 2025ના રોજ નવી દિલ્હીમાં IBCA એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સભામાં એને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. એટલે કે પ્રથમ બેઠક ભરાણી અને પ્રમુખ બન્યા છે આ ભાઈ. જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ કર્ણાટકના મૈસૂરમાં જે પ્રોજેક્ટ ટાઈગરની 50મી વર્ષગાંઠ હતી ને,
એમાં આની રચના કરવામાં આવી હતી. આપણે આગળ જોવાના જ છે આ બિગ કેટ એલાયન્સ કેવી રીતના બન્યું એ પણ. જ્યારે ભારતના એસપી યાદવને આઈબીસીએના ડાયરેક્ટર જનરલ તરીકે ચૂંટવામાં આવ્યા. તો બંને પદો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જોઈ લઈએ હવે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. જે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ 23 જાન્યુઆરી 2025ના રોજ અમલમાં આવ્યું હતું. જ્યારે તે ફ્રેમવર્ક કરારને ન્યૂનતમ જરૂરી દેશો દ્વારા બહાલી આપી હતી. અને આઈબીસીએની પ્રથમ સભા 16 જૂન 2025ના રોજ નવી દિલ્હી ખાતે હમણાં જ પૂરી થઈ અને એમાં અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ બન્યા. આ બેઠકમાં હાજરી આપી હતી બધા ઘણા સભ્યોએ. અને એમાં વાત કરીએ તો 9 જેટલા દેશો આના સભ્યો છે. ભારત, ભૂતાન, ગિની, લાઇબેરિયન, સુનામ, કંબોલિયા, એસ્ટોરિયા, સોમાલિયા, કઝાકિસ્તાન વગેરે આના સભ્ય છે. જ્યારે આઈબીસીએનું સચિવાલય ભારતમાં બનવા જઈ રહ્યું છે અને બનશે ત્યારે આપણે જોશું. હા, તો આના તો ન્યૂઝ જ છે, તો યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય શું છે તો કે 7 જે બિલાડી કુળની પ્રજાતિ છે ને એનું સંરક્ષણ કરવું અને એને પ્રોત્સાહન આપવું. જેમ કે વાઘ, સિંહ, ચિત્તો, પછી પૂમા, જેગુઆર, સ્નો લેપર્ડ અને ચિત્તો અને જે વગેરે એ બધીને સંરક્ષણ આપવું. કારણ કે આની જાતો બહુ ઓછી જોવા મળે અને લુપ્ત થઈ રહી છે એટલા માટે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કયું રાજ્ય ભારતમાં તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને એક ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ લાવનાર પ્રથમ રાજ્ય બની રહ્યું છે? તો મધ્યપ્રદેશે આવું કર્યું છે. તો જોઈ લઈએ. તો મધ્યપ્રદેશ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ લાવ્યું. તે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ નગરપાલિકા 2.0 શરૂ કરી અને એક વિસ્તૃત કેન્દ્રીકૃત વેબ આધારિત યોજના બનાવી. આનો ઉદ્દેશ્ય શું થાય તો પારદર્શિતાને પ્રોત્સાહન આપશે, કાર્યક્ષમતા નાગરિક સેવાઓને પહોંચશે, જે ડિજિટલ ઇન્ડિયાના વિઝનને ટેકો આપશે. અને નગરપાલિકા 1.0 જાહેર ફરિયાદ, આંતરિક કામગીરી અને ચૂકવણી જેવી સંકલિત સેવાઓ એમાં ઉપલબ્ધ હતી. જે નગરપાલિકા 2.0 છે ને એમાં તો કે ઉમંગ એટલે યુનિફાઈ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એન્ડ ગવર્નર્સ જેવી મોબાઈલ એપ્લિકેશનોનો સમાવેશ થશે, જે આખું મધ્યપ્રદેશને એક એપ્લિકેશનમાં સમાવેશ કરશે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ 2027ની વસ્તી ગણતરી ક્યારથી હાથ ધરવામાં આવશે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 2027થી હાથ ધરવામાં આવશે. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે જણાવ્યું, ભારતીય આગામી વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે. અને આ ભારતની 16મી વસ્તી ગણતરી હશે, જે સ્વતંત્ર ભારતની 8મી વસ્તી ગણતરી હશે. તો બંને યાદ રાખવી. 2 તબક્કામાં થશે. પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે, જે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે જેવા બર્ફીલા અને વિસ્તારો છે ને એ બધી આ વસ્તી ગણતરી કરવામાં આવશે. બીજો તબક્કો 1 માર્ચ 2027થી શરૂ થશે, જે સમગ્ર ભારતમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. એટલે જે બાકી રહ્યા એ બધા આમાં લઈ લે, તો યાદ રાખવું. અને 2027ની વસ્તી ગણતરી, આ વસ્તી ગણતરી 2011 પછી પહેલીવાર હશે, જે વસ્તી ગણતરી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ રહી છે. કારણ કે જાતિ આધારિત બંધ થઈ ગઈ હતી, આપણે એક ક્વેશ્ચન જોઈ લીધો હતો. અને આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે, જે સ્વયં ગણતરી સુવિધા પર હશે. અને 37 લાખ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તો એ પણ યાદ રાખવું. અને 1.3 લાખ વસ્તી ગણતરી કર્મચારીઓ ડિજિટલ ઉપકરણોથી ડેટા એકત્રિત કરશે, એ પણ યાદ રાખવું. હવે 2011ની થોડીક વસ્તી ગણતરીના ડેટા જોઈ લઈએ. વસ્તી તો કે મહત્તમ ઉત્તર પ્રદેશમાં હતી અને ન્યૂનતમ તો કે સિક્કિમમાં હતી. સાક્ષરતા દર મહત્તમ કેરળમાં, લઘુત્તમ બિહારમાં. વસ્તી ગણતરી મહત્તમ એટલે સૌથી ઊંચો અને લઘુત્તમ એટલે તો સૌથી નીચો, એ તો ખ્યાલ જ હશે. બિહારમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં વાત કરીએ. લઘુત્તમ અરુણાચલ પ્રદેશમાં. લિંગ ગુણોત્તર એટલે કે સેક્સ રેશિયો મહત્તમ કેરળમાં એકમાત્ર, જે 1000+ સ્ત્રીઓ હતી, અને ન્યૂનતમ હરિયાણામાં હતો. તો ખાસ આ માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ આ વસ્તી ગણતરી ક્યારે શરૂ થઈ તો કે 1872થી પેલી વહેલી થઈ હતી લોર્ડ મેયોની સરકાર દરમિયાન, પરંતુ એને શું કહેવાય આડેધડ કરી લીધી હતી ને એવું બધું હતું. પછી નિયમિત તો કે 1981થી થઈ હતી લોર્ડ રિપનના કાર્યકાળ દરમિયાન. 1881માંથી 1831 સુધી વસ્તી ગણતરી જાતિગત વસ્તી ગણતરી થઈ હતી. છેલ્લે જાતિગત વસ્તી ગણતરી 1931માં થઈ હતી. તો આ સાલવારી યાદ રાખવી. અને આ કહેવામાં આવ્યું હતું કે એ 4147 જાતિઓ હતી. અને 1941માં બીજું વિશ્વયુદ્ધ આવી ગયું હતું, એટલે કે વસ્તી અધૂરી રહી ગઈ હતી ગણવાની, એ પણ યાદ રાખવું.
જ્યારે આપણે 1947માં સ્વાતંત્ર્ય થઈ ગયા, એ તો બધીને ખ્યાલ જ હશે. પછી 1948માં વસ્તી ગણતરીનો કાયદો આવ્યો, 1951માં અમલમાં આવ્યો અને પ્રથમ જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી, જે આપણે ઠીક લાગ્યું એ મુજબ. અને 2011માં કોંગ્રેસની સરકારે જાતિ વસ્તી ગણતરી હાથ ધરી હતી, પરંતુ ભૂલો હોવાના કારણે એ જાહેર ન કરી. પરંતુ 30 એપ્રિલ 2025ના રોજ સુપ્રીમ કોર્ટની જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપી અને ડેટા 2026-27માં એકત્રિત થશે. તો ખાસ કરીને યાદ રાખવું, આ આપણે બધી જોઈ લીધું જે વસ્તી ગણતરી થવાનું છે ને એ બધીનો ઇતિહાસ. તો પહેલી વસ્તી ગણતરી ક્યારે શરૂ થવાની છે? આ 2027માં. તો એ પણ જોવું. 1 ઓક્ટોબર 2026થી શરૂઆત થાય, જે 2027માં પોતાનો ડેટા આપશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખી લેવી બધી જ માહિતી. ત્યારબાદ તો કે કયા દેશના CBE ટાઇટલથી સન્માનિત થનાર ભારતીય મૂળના લીના નાયર બનશે? તો યુકેનું છે આ CBE, એનું ફૂલ ફોર્મ થાય તે જોઈએ આપણે. તો ફ્રેન્ચ લક્ઝગર ફેન્સ હાઉસ શેઇનના પ્રથમ ભારતીય મૂળના CEO લીના નાયર પ્રિન્સ વિલિયમ્સ દ્વારા કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટન એમ્પાયરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. તો આપણા માટે ગર્વની બાબત કહેવાય. લીના નાયર ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલની વૈશ્વિક CEO છે અને તેમનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાનપુર ખાતે થયો હતો. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ગણાય. અને આ એવોર્ડ CBE તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 2025માં કિંગ્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટનો એક ભાગ છે. અને યુકેમાં તેમના અસાધારણ સેવા અને સિદ્ધિઓ માટે વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ જ રાખી લેવું. ત્યારબાદ કોના દ્વારા બન્ની હોપ બ્રાઉન્ટિંગ કેસેસ ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યો? તો MCCએ ગેરકાયદેસર ઠેરવ્યો. પહેલાં તો બન્ની હોપ હું એના વિશે એક વિડીયો જોઈ લઈએ આપણે, કોઈને કહેતા નહીં. જો આ છે ને બાજુમાં એ ટાઈપનો. તો જોઈ લીધો આ વિડીયો. જો આ વિડીયો ટૂંકમાં તમે જોયો ને, એ હવેથી ગેરકાયદેસર રીતે ગણાશે. આવી રીતના કોઈ પણ ખેલાડી કેસ કરશે ને તો આ ગેરકાયદેસર ગણવામાં આવશે. તો એ પણ જોઈ લેવું. તો MCCએ આવો એક નવો નિયમ બહાર પાડ્યો, જે મેલબોર્ન ક્રિકેટ ક્લબ એનું ફૂલ ફોર્મ થાય. બન્ની હોપ્સ અથવા તો દોરડાની બહાર અને હવાના સ્પર્શ કરી બાઉન્ટિંગ કેચ ગેરકાયદેસર ગણવામાં આવ્યો. તો યાદ રાખવું. નવા ચુકાદાએ નવા મહિને ICC રમત પરિસ્થિતિ અને આવનાર વર્ષની ઓક્ટોબર MCC કાયદા સંકલિત કરવામાં આવશે અને આને સુધારવામાં આવશે. તો હવે નવો નિયમ હું આની જગ્યાએ આવ્યો. તો હવે ફિલ્ડ બ્રાઉન્ટિંગ બહાર ફક્ત એક જ વાર હવામાં બોલ સ્પર્શ કરી શકશે. ટૂંકમાં જે બાઉન્ડ્રીની બરાબર જે હોય ને એ એકવાર સ્પર્શ કરીને જો પકડીને બાઉન્ડ્રીની આકોર આવી જાય ને તો એને આઉટ નહીં ગણવામાં આવે, નકર એને પણ આઉટ ગણવામાં આવશે. જો તે પછી કોઈ ફિલ્ડરને સ્પર્શ કરે કે બહાર જાય અથવા તો ફરીથી બહાર જાય તો એને નહીં ગણવામાં આવે. એ મુજબ છે. ટૂંકમાં આવું જાવું નહીં કરવાનું. એકવારમાં કેસ કરી લઈ અને અંદર આવતો રહે તો આવતો રહીને કરી જુઓ. પછી કેસ પૂર્ણ થયા ન હોય તો બાઉન્ડ્રી ગણવામાં આવશે. અને આ નવો નિયમ ફિલ્ડર લાગુ કરવામાં આવ્યો, એટલે કે ફિલ્ડરને લાગુ કરવામાં આવ્યો. પછી ભલે એકલો કેસ હોય કે રિલેટ કેસ હોય, એટલે કે 2 જણા કેસ કરતા હોય કે 1 જણા કેસ કરતા હોય. તમે ઘણીવાર જોયું હોય કે એક ખેલાડી બાઉન્ડ્રીની ઓલી કોર હોય, ત્યાંથી ઠેકડા મારીને આકોર ફેંકતો હોય અને આકોર એક જણો પકડતો હોય, એવી રીતના પણ નહીં ગણવામાં આવે. તો એ પણ યાદ રાખવું. અને ક્રિકેટનો આ નવો નિયમ કિને બનાવ્યો? તો ક્રિકેટનો નિયમ MCC એટલે કે મેરી લેબ ક્રિકેટ ક્લબ દ્વારા બનાવવામાં આવ્યો. જે MCC એ લંડન, ઇંગ્લેન્ડ સ્થિર એક જૂનું અને ઐતિહાસિક ક્લબ છે. અને MCC ICC એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે સલાહ લીધી પછી આ નિયમમાં ફેરફાર કર્યો. તો યાદ રાખવું. હવે આ ગેરકાયદેસર ગણાશે. ત્યારબાદ તાજેતરમાં જ અલ્ટિમેટ ટેબલ ટેનિસ 2025 ક્યાં યોજાવાની છે? તો અમદાવાદ ખાતે પૂર્ણ થઈ. તો જોઈ લઈએ આપણે. તો અલ્ટિમેટ ટેબલ ટેનિસ 2025 યુ મુબાક ટીટી ફાઇનલ જયપુર પોસ્ટિનને હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. તો 2025 અલ્ટિમેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે 31 મેથી 15 જૂન 2025 સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. ક્યાં? તો કે અમદાવાદ ગુજરાત ખાતે. અને UTT 6ઠી સિઝન જીતી હતું. તો ખાસ યાદ રાખવું. એટલે કે UTTનું એટલે કે ટેબલ ટેનિસની 6ઠી સિઝન હતી અને આમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. જીત્યું કોણે એ પણ જોઈ લઈએ. તો રવિવારે અમદાવાદ એકા એરિયા ખાતે આ અલ્ટિમેટ ટેબલ ટેનિસ 2025 ફાઇનલ રમાઈ, જેમાં યુ મુબા ટીટી એ જીત્યું અને જયપુર પેસ્ટિવોસ્ટને હરાવ્યું. તો આ બંને અટપટા નામ છે, યાદ રાખી લેવા, કારણ કે અમદાવાદમાં યોજાઈ. અને 2024ના વિજેતાની વાત કરીએ 5મી આવૃત્તિના, તો ગોવા ચેલેન્જર જીત્યું હતું.
તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. ત્યારબાદ એક વનલાઇનર પ્રશ્ન જોઈ લઈએ. તો F1 2025 કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ વિજેતા જ્યોર્જ રેસલર બન્યા અને મર્સિડીઝના ખેલાડી છે અને એને પ્રથમ વખત આવું ટાઇટલ અથવા તો આવું પરિણામ આપ્યું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખી લેવી આ એક. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ લાગે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેવું. કારણ કે આ ડેટા ભેરો કરવો એ મુજબ બહુ ટાઈમ લાગે છે. તમારા માટે કન્ટેન્ટ તૈયાર કરવું, પીપીટી ને વગેરે વગેરે. મારે કોઈ ટીમ નથી, હું એકલો બધી કરું. આખો દી આમાં વયો જાય. તો ખાસ તમારો સપોર્ટ જરૂરી છે, તો સપોર્ટ કરો યાર. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.